TV17 પ્રસિદ્ધ થયેલ સમાચાર બાદ નર્મદા વિભાગ જાગ્યું છે। વરસાદની અછત વચ્ચે ખેડૂતોના પાક બચાવવા માટે માઇનર કેનાલોમાં તાત્કાલિક પાણી છોડવાની માંગ કરવામાં આવી હતી। બનાસકાંઠા જિલ્લાના અનેક ગામોમાં હાલ વરસાદની ખૂબ જ અછત છે, જેને કારણે એરંડા, બાજરી સહિતના પાકો સુકાઈ રહ્યા છે। આ સ્થિતિમાં ખેડૂતોએ માંગ કરી છે કે માઇનર કેનાલમાં તાત્કાલિક પાણી છોડવામાં આવે। આ મામલે ખેડૂતોનું પ્રતિનિધિ મંડળ નાયબ કલેક્ટરને મળ્યું હતું અને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી હતી। એ બાદ આ અહેવાલ TV17 દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો। TV17 પ્રસિદ્ધ થયેલ સમાચાર બાદ નર્મદા વિભાગ જાગ્યું। TV17ની ધારદાર રજૂઆત બાદ 24 કલાક થાય એ પહેલાં જ માઇનર કેનાલમાં પાણી છોડવામાં આવ્યું હતું। ખેડૂતોએ TV17નો આભાર માન્યો હતો। મેજાભાઈ પટેલ, સામાન્ય ખેડૂત, તારીખ 11/8/2025ના રોજે ખેડૂતોની વેદના લઈને અમે થરાદ ગયેલા હતા। તે પ્રાંત કલેક્ટર સાહેબે શ્રી અમારો આયોજન પત્રક ખેડૂતોની વેદનાનો સ્વીકાર્યો। પછી મીડિયાવાળો અને પત્રકારો ભાઈએ અમારી ખેડૂતોની વેદના સરકાર સુધી ઉજાગર કરીને પહોંચાડી। કાલે 2 વાગે આયોજન પત્ર આપ્યો હતો। આજ સવારમાં વહેલી સવારે મીડિયાવાળાના આભારથી ખેડૂતોની વેદના મુખ્યમંત્રી સાહેબે સાંભળી અને સવારમાં વહેલો આદેશ કર્યો નહેર નિગમને કે ખેડૂતોને પાણી છોડો। વહેલી સવારે પાણી આ ખેડૂતો સુધી પહોંચતો થયો। પાક જીવન છે અને આગળ આ બાજુ કરો, આગળ હવે વાવ તાલુકાના વિસ્તારમાં ઢળી રહ્યો છે।